પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રા સ્મશાન ગૃહ પહોંચી છે। દિલ્હીમાં નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો હાલ વાત કરીએ કે મોટી સંખ્યામાં નેતાઓ સહિત લોકો અંતિમ સંસ્કાર માટે ઉમટ્યા છે। રાજકીય સન્માન સાથે જ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પીએમ મોદી અંતિમ સંસ્કારમાં હાજરી આપશે। વાત કરીએ કે મનમોહન સિંહની અંતિમ યાત્રા હાલ ચાલી રહી છે, જેમાં નિગમબોધ ઘાટ ખાતે પાર્થિવ દેહ પહોંચ્યો છે। તો પીએમ મોદી અને રાજનાથસિંહ પણ હાજરી આપશે। થોડી વારમાં જ અંતિમ સંસ્કારની પ્રક્રિયા ચાલુ થશે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તેમનો પાર્થિવ દેહ નિગમબોધ ઘાટ પર પહોંચ્યો છે। રાહુલ ગાંધી પાર્થિવ દેહ સાથેના વાહનમાં બેસીને નિગમબોધ ઘાટ ખાતે પહોંચ્યા છે। મનમોહન સિંહને ઘાટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું। તો તેમની અંત્યેષ્ટિ થોડી વારમાં જ કરવામાં આવશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ તેમાં ભાગ લેશે। પૂર્વ પીએમ મનમોહનને 3 દીકરીઓ છે। આ સાથે જ તેઓ પણ ત્યાં પહોંચ્યા છે। મોટી દીકરી ઉપેન્દરસિંહ અને 2 પુત્રો, તો બીજી પુત્રી દમનસિંહ અને આ સાથે જ ત્રીજી પુત્રી અમૃતસિંહ પણ ત્યાં પહોંચ્યા છે। મનમોહનના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાનથી કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યું હતું। જેમાં હાલ તો વાત કરીએ કે ડોક્ટર સિંહના પત્ની ગુરુશરણ કૌર અને પુત્રી દમનસિંહે કોંગ્રેસના મુખ્યાલયમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને હાલ તેમની અંતિમ વિધિ ચાલી રહી છે। રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ મનમોહનને અંતિમ શ્રદ્ધાંજલિ આપી છે। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મનમોહન સિંહના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। તો અમિત શાહ પણ નિગમબોધ ઘાટ ખાતે પહોંચ્યા છે અને આ સાથે જ પીએમ મોદી પણ થોડીક જ ક્ષણોમાં ત્યાં પહોંચવાના છે। જેપી નડ્ડા નિગમબોધ ઘાટ જવા રવાના થયા છે। વાત કરીએ કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તેમનો પાર્થિવ દેહ નિગમબોધ ઘાટ ખાતે પહોંચ્યો છે અને આ સાથે જ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ત્યાં પહોંચ્યા છે। તો રાહુલ ગાંધી પોતે જ પાર્થિવ દેહ સાથેના વાહનમાં બેસીને નિગમબોધ ઘાટ ખાતે પહોંચ્યા અને મનમોહન સિંહને ઘાટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું। તે દરમિયાન તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર મનમોહન સિંહની અંતિમ સફર અને આ સાથે જ નિગમબોધ ઘાટ ખાતે અનેક દિગ્ગજ નેતાઓ સાથે અનેક મોટી હસ્તીઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે। થોડી વારમાં જ તમામ વિધિ કરવામાં આવશે અને આ સાથે જ થોડી વારમાં જ અંત્યેષ્ટિ કરવામાં આવશે। તો મનમોહનના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાનથી સીધા જ હાલ નિગમબોધ ઘાટ ખાતે લઈ જવામાં આવ્યું છે। તો તેમના પરિવારના તમામ સદસ્યો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ડોક્ટર મનમોહન સિંહની અંતિમ સફર અને આ સાથે જ સમગ્ર ભારત પણ શોકમાં ડૂબી ગયું છે। તો નિગમબોધ ઘાટ ખાતે પાર્થિવ દેહ પહોંચ્યો છે અને આ સાથે જ
રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ત્યાં ઉપસ્થિત છે. તેમની અંત્યેષ્ટિ થોડી વારમાં જ કરવામાં આવશે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ તેમાં ભાગ લેવાના છે. તો પૂર્વ પીએમ મનમોહન સિંહના તમામ પરિવારના સદસ્યો પણ ત્યાં ઉપસ્થિત છે અને આ સાથે જ તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તો અનેક લોકો ભાવુક થયા છે. આ સાથે જ મનમોહન સિંહની અંતિમ યાત્રા નિગમબોધ ઘાટ માટે રવાના થઈ અને સીધા જ નિગમબોધ ઘાટ ખાતે પહોંચી તે દરમિયાન પણ અનેક દ્રશ્યો સામે આવ્યા, જે સમગ્ર લોકોને ભાવુક કરી દે તેવા દ્રશ્યો હતા. તો અંતિમ સંસ્કારની વિધિ હાલ કરવામાં આવી રહી છે અને આ સાથે જ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને તેમની સાથે સોનિયા ગાંધી પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જેમાં નિગમબોધ ઘાટ ખાતે અનેક નેતાઓનો જમાવડો હાલ જોવા મળી રહ્યો છે. તો મનમોહન સિંહની અંતિમ સફર આ સાથે જ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું છે. થોડી વારમાં જ અંત્યેષ્ટિ કરવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, તો તેમનો પાર્થિવ દેહ નિગમબોધ ઘાટ પર પહોંચ્યો છે. ડૉક્ટર મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કોંગ્રેસના હેડક્વાર્ટર રાખવામાં આવ્યું હતું અને આ સાથે જ ત્યાંથી અંતિમ યાત્રા નીકળી હતી અને હવે સીધી જ આ અંતિમ યાત્રા નિગમબોધ ઘાટ ખાતે સમાપ્ત થઈ છે. જેમાં અહીં તેમની પત્ની ગુરુશરણ કૌર અને પુત્રી દમનસિંહે પણ શ્રદ્ધાંજલિ આપી છે. રાહુલ ગાંધી પાર્થિવ દેહ સાથેના વાહનમાં બેસીને નિગમબોધ ઘાટ ખાતે પહોંચ્યા અને મનમોહન સિંહને ઘાટ પર ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવી. તો સમગ્ર દેશમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકીય સન્માન સાથે થોડી વારમાં જ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નિગમબોધ ઘાટ ખાતે પાર્થિવ દેહ પહોંચ્યો છે અને આ સાથે જ ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. તો અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા છે. આ સાથે જ અનેક દિગ્ગજ નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે. રાજકીય સન્માન સાથે થોડી વારમાં જ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને આ સાથે જ તેમનો પાર્થિવ દેહ નિગમબોધ ઘાટ ખાતે પહોંચ્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને હાલ અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા છે. તેમની અંત્યેષ્ટિ થોડી વારમાં જ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ તેમાં ભાગ લેવાના છે. તો અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા છે અને આ સાથે જ અનેક દિગ્ગજ નેતાઓ આ અંતિમ સફરમાં ભાગ લેવા માટે નિગમબોધ ઘાટ પહોંચ્યા છે. જેમાં રાજનાથસિંહ અને પીએમ નરેન્દ્ર મોદી પણ ત્યાં થોડીક જ વારમાં પહોંચશે. તો રાજકીય સન્માન સાથે થોડી વારમાં જ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સમગ્ર દેશ હાલ શોકમાં જોવા મળી રહ્યો છે અને આ સાથે જ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ સફર, જેમાં અનેક લોકો ભાવુક થયા છે. તો રાજકીય સન્માન સાથે થોડી વારમાં જ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને આ સાથે જ વાત કરીએ કે નિગમબોધ ઘાટ પાર્થિવ દેહ પહોંચ્યો છે, જ્યાં અનેક લોકો આ અંતિમ સફરમાં જોડાયા છે. તો અંતિમ વિધિની શરૂઆત થઈ ચૂકી છે,
જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તેમનો પાર્થિવ દેહ નિગમબોધ ઘાટ પર પહોંચ્યો છે અને આ સાથે જ હાલ અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા છે। પીએમ નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ પણ ત્યાં પહોંચવાના છે। તો તેમની અંત્યેષ્ટિ થોડી વારમાં જ કરવામાં આવશે। તો મનમોહન સિંહની અંતિમ યાત્રામાં અનેક લોકોએ ભાગ લીધો અને આ સાથે જ કોંગ્રેસના નેતાઓ પણ આખરી સફરમાં જોડાયા છે। થોડીક જ વારમાં અંતિમ સંસ્કારની આ વિધિની શરૂઆત કરવામાં આવશે, જેમાં રાજકીય સન્માન સાથે થોડી વારમાં જ મનમોહન સિંહના અંતિમ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે, જ્યારે હાલમાં તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે અને તેમની અંતિમ ક્રિયા શરૂ કરવામાં આવશે। ભારતીય અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતામહનું નિધન થયું છે, ત્યારે મનમોહન સિંહની અંતિમ ક્રિયામાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જ અમિત શાહ સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। રાજકીય સન્માન સાથે થોડીવારમાં મનમોહન સિંહની અંતિમ ક્રિયા કરવામાં આવશે। નિગમબોધ ઘાટ પહોંચ્યો છે તેમનો પાર્થિવ દેહ, ગાર્ડ ઓફ ઓનર અપાયું। મોદી, શાહ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો રાહુલ ગાંધી પાર્થિવ દેહ સાથેના વાહનમાં બેસીને નિગમબોધ ઘાટ પહોંચ્યા હતા। મનમોહન સિંહને ઘાટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને તેમની અંત્યેષ્ટિ થોડી વારમાં કરવામાં આવશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાલમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। સાથે જ પૂર્વ પીએમ મનમોહન સિંહની ત્રણેય દીકરીઓ, મોટી દીકરી ઉપેન્દ્રસિંહ જેઓ 65 વર્ષની છે, તેને બે પુત્રો છે, બીજી પુત્રી દમનસિંહને એક પુત્ર છે અને ત્રીજી પુત્રી અમૃતસિંહ 58 વર્ષની છે, જેઓ પણ ત્યાં ઉપસ્થિત છે। તો મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાનથી કોંગ્રેસના મુખ્યાલય લાવવામાં આવ્યો હતો। ડોક્ટર સિંહના પત્ની ગુરુશરણ કૌર અને તેમની પુત્રી દમનસિંહે કોંગ્રેસના મુખ્યાલયમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। હાલના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નિગમબોધ ઘાટના દ્રશ્યો છે, જ્યાં તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। થોડી વારમાં જ તેમની અંત્યેષ્ટિ કરવામાં આવશે। તો રાજકીય સન્માન સાથે થોડી વારમાં મનમોહન સિંહના અંતિમ સંસ્કાર થશે અને તેમની આ ક્રિયામાં ભાગ લેવા માટે અનેક નેતાઓ, મહાનુભાવો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો 11 કિલોમીટર જેટલી લાંબી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ નિગમબોધ ઘાટ પર પહોંચ્યો। રાહુલ ગાંધી પાર્થિવ દેહ સાથેના વાહનમાં બેસીને નિગમબોધ ઘાટ પહોંચ્યા હતા। મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાનથી કોંગ્રેસના મુખ્યાલય લાવવામાં આવ્યો હતો, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ તેમના અંતિમ દર્શન કર્યા હતા। તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી। જેપી નડ્ડા, અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ગુરુવારે રાત્રે 9:51 વાગે એમ્સ હોસ્પિટલમાં પૂર્વ વડાપ્રધાનનું નિધન થયું હતું, ત્યારે આજે તેમની અંતિમ ક્રિયા રાખવામાં આવી છે। તેમના પાર્થિવ દેહને
નિગમ ઘાટ બોધ ઘાટ પર રાખવામાં આવ્યો છે અને અહીં અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે. ભારતીય અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતામહ કહેવાતા ડૉક્ટર મનમોહનસિંહનું નિધન થયું છે. ત્યારે અર્થશાસ્ત્રના પ્રોફેસરથી વડાપ્રધાન સુધીની તેમની સફર છે ખૂબ જ રસપ્રદ રહી. ભારતીય રાજકારણ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહનસિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. 1991માં ભારતીય અર્થવ્યવસ્થાને ઉદારીકરણના માર્ગ પર લઈ જનારા ડૉક્ટર મનમોહનસિંહનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેમણે 2 ટર્મ 2004થી 2014 માટે ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડૉક્ટર મનમોહનસિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. જ્યારે 1947માં ભારતના ભાગલા પડ્યા પછી જ્યારે તેઓ 14 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ભારત આવી ગયો હતો. તેઓ નાનપણથી જ શિક્ષણ પ્રત્યે ઝુકાવ ધરાવતા હતા. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું. આ પછી તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. ડૉક્ટર સિંહે પોતાની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી. તેમણે પંજાબ યુનિવર્સિટી, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવ્યું. અધ્યાપન પછી તેમણે વહીવટી સેવાઓમાં પ્રવેશ કર્યો હતો. 1972થી 1976 સુધી તેઓ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર રહ્યા હતા. આ પછી તેમણે 1982થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપી. 1985થી 1987 સુધી તેઓ આયોજન પંચના પણ અધ્યક્ષ રહ્યા હતા. જ્યારે 1991માં ભારત ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ડૉક્ટર મનમોહનસિંહે તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવની સરકારમાં નાણાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. તેમણે ઐતિહાસિક સુધારા કર્યા જે ભારતીય અર્થતંત્રને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ તરફ લઈ ગયા. તેમની નીતિઓએ ભારતને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યું અને વૈશ્વિક મંચ પર એક મજબૂત અર્થતંત્ર તરીકે સ્થાપિત કર્યું. તેમની શ્રેષ્ઠ સેવાઓ માટે તેમને 1993 અને 1994માં નાણાપ્રધાન ઓફ ધ યરનો ખિતાબ પણ એનાયત કરાયો હતો. તો 2004માં ડૉક્ટર મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન બન્યા. તેઓ દેશના પ્રથમ શીખ વડાપ્રધાન બન્યા. તેમના નેતૃત્વમાં ભારતે માત્ર આર્થિક વિકાસ જ નથી કર્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની છબી પણ મજબૂત કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, શિક્ષણ ક્ષેત્રે મોટા ફેરફારો થયા. 2010માં તેમણે સાઉદી અરેબિયાના ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ અઝીઝ અને 2014માં જાપાનના ગ્રાન્ડ કોર્ડન ઓફ ધ ઓર્ડર ઓફ ધ પાઉલોનિયા ફ્લાવર્સથી નવાજવામાં આવ્યા હતા. તો 1987માં તેમણે ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા. તેમના નામે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પણ નોંધાયેલા છે. ડૉક્ટર મનમોહનસિંહ હંમેશા તેમના સાદા જીવન અને પ્રમાણિક છબી માટે જાણીતા રહેશે. તેમણે હંમેશા દેશની પ્રગતિ, સામાન્ય જનતાના કલ્યાણને પ્રાથમિકતા આપી. તો તેમનું નિધન ભારત માટે એક મોટી ખોટ છે. તેઓ એવા નેતા હતા જેમણે ભારતને માત્ર આર્થિક સંકટમાંથી ઉગાર્યું જ નથી, પરંતુ એક સમૃદ્ધ અને સ્થિર દેશનો પાયો પણ નાખ્યો. તેમનું જીવન આવનારી પેઢીઓ માટે
પ્રેરણા સ્ત્રોત બની રહેશે. તો રાજકીય સન્માન સાથે પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કારની ક્રિયા કરવામાં આવશે. નિગમબોધ ઘાટ પર હાલમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત છે. તો ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. આર્મી કેનન ટ્રેનમાં પાર્થિવ દેહને નિગમબોધ ઘાટ લાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી પાર્થિવ દેહ સાથે વાહનમાં બેઠા હતા. તો ઘાટ પર સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તેમને સલામી આપતા જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અનેક જે મહાનુભાવો ઉપસ્થિત છે અંતિમ ક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. પૂરા રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. અનંતની સફરે મનમોહનસિંહ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત અનેક લોકો અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તો સવારે 9:30 વાગે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો તેમના પાર્થિવ દેહને. અહીં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમણે તેમના અંતિમ દર્શન કર્યા હતા. સાથે જ તેમની પત્ની ગુરુશરણ અને દીકરી દમનસિંહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સોનિયા ગાંધીએ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી. સાથે જ દિલ્હી એલજી વિનય સક્સેનાએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તો તેમના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. મનમોહનસિંહની અંતિમ યાત્રા 11 કિલોમીટર લાંબી હતી. કોંગ્રેસ કાર્યાલયથી ઇન્ડિયા ગેટ થઈને અકબર રોડ, ઇન્ડિયા ગેટથી તિલક માર્ગથી આઈટીઓ રેડ લાઇટ સુધી લઈ જવામાં આવ્યા અને પછી જૂના પોલીસ હેડક્વાર્ટરની સામેથી પસાર થતા રિંગ રોડ પર ડાબી બાજુ લઈ જવામાં આવ્યા અને અંતિમ યાત્રા સીધા માર્ગે નિગમબોધ ઘાટ પહોંચી હતી. તેમનો પાર્થિવ દેહ આવી પહોંચતા જ તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પૂરા રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે તેમણે દિલ્હીની એમ્સમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાત્રે 9:51 વાગે તેમને આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું. ભારતના મહાન અર્થશાસ્ત્રી તરીકે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. ભારતીય અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતામહનું નિધન થયું છે અને હાલમાં તેમની પૂરા રાજકીય સન્માન સાથે
અંતિમ ક્રિયા થોડી ક્ષણોમાં કરવામાં આવશે. ભારતીય રાજકારણ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા માટે યાદ રાખવામાં આવશે. તો 2004થી 2014 સુધી ભારતના વડાપ્રધાન તેઓ હતા. સાથે જ આ પહેલા તેઓ ભારતના નાણામંત્રી અને નાણાં સચિવ પદ પણ રહી ચૂક્યા છે. તો ગુરુવારે સાંજે તેમની તબિયત બગડતા તેમને એમ્સમાં દાખલ કરાયા હતા. 8 વાગે તેમના ઘરે જ તેમને ચક્કર આવતા તેઓ બેહોશ થઈ ગયા હતા અને ત્યારબાદ તેમને એમ્સમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. 2 વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉક્ટર મનમોહનસિંહનું 92 વર્ષની વયે નિધન થયું. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. તો રાજકારણ અને અર્થશાસ્ત્રના પંડિત એવા ડૉક્ટર મનમોહનસિંહ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. 26 સપ્ટેમ્બર 1932ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમને ઘણા સન્માન પણ મળી ચૂક્યા છે. અનેક પુરસ્કારો અને સન્માનોથી તેમને નવાજવામાં આવ્યા હતા. ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ તેમને 1987માં એનાયત કરાયો હતો. સાથે જ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો જવાહરલાલ નહેરુ જન્મ શતાબ્દી પુરસ્કાર 1995માં એનાયત થયો હતો. તો એશિયા મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર 1993 અને 1994માં એનાયત થયો હતો. યુરો મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર 1993માં એનાયત થયો હતો. તો કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એડમ સ્મિથ એવોર્ડ પણ તેમને એનાયત થયો હતો. સેન્ટ જોન્સ કોલેજ કેમ્બ્રિજ 1955 ખાતે વિશિષ્ટ પ્રદર્શન માટે રાઇટ પુરસ્કાર એનાયત થયો હતો. તો ડૉક્ટર સિંઘને જાપાની નિહોન કેઇઝાઈ સિમ્બુન અને અન્ય સંગઠનો દ્વારા સન્માનિત કરાયા હતા. કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ અને અન્ય ઘણી યુનિવર્સિટીઓ દ્વારા માનદ પદવીઓ પણ તેમને એનાયત કરાઈ હતી. હાલમાં પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા ચાલી રહી છે. તો અનેક નેતાઓ મહાનુભાવો અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહનસિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે અને હાલમાં અંતિમ ક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત પીએમના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી તેમના અંતિમ દર્શન કર્યા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને અંતિમ વિદાય આપવા માટે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિન્દરસિંહ સુક્ખુ, કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ પણ હાલમાં ઉપસ્થિત અહીંયા જોવા મળી રહ્યા છે. ડૉક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પૂર્વ પીએમ મનમોહનસિંહજીનું જીવન દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.
એક અર્થશાસ્ત્રી તરીકે તેમણે અલગ અલગ સ્તર પર ભારત સરકારમાં સેવાઓ આપી. પૂર્વ પીએમ નરસિંહ રાવ સરકારમાં તેઓ નાણામંત્રી હતા અને દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખ્યો હતો. જનતા અને દેશના વિકાસ પ્રત્યે તેમનું સમર્પણ હંમેશા યાદ રખાશે. વડાપ્રધાને કહ્યું હતું કે તેમનું જીવન પ્રામાણિકતા અને સાદગીનું પ્રતીક હતું. તેમની સૌમ્યતા, બૌદ્ધિકતા તેમના જીવનની ઓળખ રહ્યા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સાથે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ખુલ્લા મને ચર્ચા થતી હતી. દિલ્હી આવ્યા પછી પણ તેમની સાથેની મુલાકાતો અને ચર્ચા હંમેશા યાદ રહેશે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં હું તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ સમર્પિત કરું છું. તો સોનિયા ગાંધી પણ ભાવુક થઈ ગયા હતા. કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ડૉક્ટર મનમોહનસિંહનું નિધન વ્યક્તિગત ખોટ છે. તેઓ તેમના મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક હતા. તેઓ તેમના વર્તમાનમાં ખૂબ જ વિનમ્ર હોવાની સાથે પોતાની માન્યતાઓ પર ખૂબ જ દ્રઢ હતા. સામાજિક ન્યાય, ધર્મનિરપેક્ષતા અને લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે તેમની કટિબદ્ધતા અતૂટ હતી. કોંગ્રેસ પક્ષ અને ભારતના લોકો હંમેશા એ બાબતે ગૌરવ કરશે કે ડૉક્ટર મનમોહનસિંહ જેવા નેતા તેમની પાસે હતા જેમનું ભારતની પ્રગતિ અને વિકાસમાં અતુલનીય યોગદાન હતું. તો રાહુલ ગાંધીએ પણ તેમના નિધન પર કહ્યું હતું કે તેમણે તેમના માર્ગદર્શક ગુમાવી દીધા છે. કોંગ્રેસે કર્ણાટકના બેલગામમાં આયોજિત તેની 2 દિવસની કારોબારી બેઠક શુક્રવારે રદ કરી હતી. આ સાથે જ 7 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરાયો છે. હાલના જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો. અનેક મહાનુભાવોની હાજરીમાં રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે. નિગમબોધ ઘાટના દ્રશ્યો છે. આ પહેલા જ તેમની 11 કિલોમીટર લાંબી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને તે પહેલા તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. તેમના અંતિમ દર્શન કરવા માટે અનેક મહાનુભાવો પહોંચ્યા હતા, કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને તેમના ચાહકોએ પણ તેમના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજકીય સન્માન સાથે મનમોહનસિંહની અંતિમ વિદાયના દ્રશ્યો આપ હાલમાં જોઈ રહ્યા છો. થોડી વારમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્રણેય સેનાઓએ મનમોહનસિંહના પાર્થિવ દેહને સલામી આપી હતી. તો આર્મી કેનન ટ્રેનમાં પાર્થિવ દેહને નિગમબોધ ઘાટ ખાતે લાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના અંતિમ દર્શન કર્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ સોનિયા ગાંધીએ પણ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. તો દિલ્હી એસજી વિનય સક્સેનાએ પણ શ્રદ્ધાંજલિ આપી અને તેમના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મનમોહનસિંહે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. મૌન થયા છે મનમોહનસિંહ. અર્થશાસ્ત્રના ભીષ્મ પિતામાં કહેવાતા મનમોહનસિંહે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે.
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગાંધી પરિવારે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્રણેય સેનાએ સલામી આપી હતી. સાથે જ હાલમાં હવે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે. 1972 થી 1976 સુધી નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તેઓ રહ્યા હતા. અનંતની સફરે મનમોહનસિંહ છે ત્યારે તેમણે જે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી હતી 1976 થી 1980 થી સપ્ટેમ્બર 1982 સુધી આયોજન પંચના સભ્ય સચિવ પણ તેઓ બન્યા હતા. તો સપ્ટેમ્બર 1982 થી જાન્યુઆરી 1985 સુધી ફરીવાર રિઝર્વ બેંકના ગવર્નર તરીકે તેમણે સેવા આપી. આયોજન પંચના ઉપાધ્યક્ષ પદે પણ તેઓ રહી ચૂક્યા છે. તો જીનીવામાં દક્ષિણ આયોગના મહાસચિવ પણ તેઓ રહી ચૂક્યા છે. અનેક ઉપલબ્ધિઓ તેમણે હાંસલ કરી છે. વર્ષ 1971માં વિદેશ વેપાર મંત્રાલય આર્થિક સલાહકાર તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. 1971માં વિદેશ વેપાર મંત્રાલયમાં પણ તેઓ રહી ચૂક્યા છે, જ્યારે કે નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર પણ તેઓ રહ્યા હતા. રિઝર્વ બેંકના ગવર્નર પદ પણ તેઓ રહી ચૂક્યા છે. આયોજન પંચના સભ્ય સચિવ પણ બન્યા હતા. અનેક એવોર્ડ તેમને એનાયત થયા છે. આ સાથે જ અનેક ઉપલબ્ધિઓ પણ તેમણે પોતાના જીવનકાળ દરમિયાન પ્રાપ્ત કરી છે. મનમોહનસિંહને અંતિમ વિદાય આપવા માટે અનેક મહાનુભાવો હાલમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને હાલમાં તેમની અંતિમ ક્રિયા ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા, જ્યારે ગુરુવારે તેઓ પોતાના ઘરમાં જ બેહોશ થઈ ગયા હતા અને ત્યારબાદ તેમને એમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને ગુરુવારે રાત્રે 9:51 વાગે તેમને આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું. એમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તો ત્રણેય સેનાએ તેમને સલામી આપી હતી અને તેમના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ, અમિત શાહ, રાજનાથ સિંહ સહિત અનેક મહાનુભાવો હાલમાં ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની. તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. પૂર્વ પીએમ મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. રાજકીય સન્માન સાથે મનમોહનસિંહને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. ત્રણેય સેનાએ તેમને સલામી આપી છે અને સાથે જ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગાંધી પરિવારે પણ તેમને અંતિમ વિદાય આપતા શ્રદ્ધાંજલિ આપી છે. તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના પાર્થિવ દેહને દિલ્હીના નિગમબોધ ઘાટ પર લાવવામાં આવ્યો. થોડીવારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે, અગ્નિદાહ આપવામાં આવશે. ત્રણેય સેનાએ મનમોહનસિંહના પાર્થિવ દેહને સલામી આપતા શ્રદ્ધાંજલિ આપી હતી. અંતિમ સંસ્કાર વખતે મનમોહનસિંહની વાદળી પાઘડી પણ તેમને પહેરાવવામાં આવી હતી. આર્મી કેનન ટ્રેપમાં પાર્થિવ દેહને નિગમબોધ ઘાટ લાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી પાર્થિવ દેહ સાથે વાહનમાં બેઠા હતા. ઘાટ પર સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ ત્યાં હાજર હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ત્યાં ઉપસ્થિત છે અને તેમને શ્રદ્ધાંજલિ આપતા અંતિમ વિદાય આપી હતી.
મનમોહનસિંહના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાનેથી સવારે 9:30 વાગે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો. અહીં ડોક્ટર સિંહની પત્ની ગુરશરણ કૌર અને દીકરી દમનસિંહે તેમને શ્રદ્ધાંજલિ આપતા અંતિમ વિદાય આપી. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓ પણ મનમોહનસિંહને અંતિમ વિદાય સાથે શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તો અંતિમ વિદાય સાથે કોંગ્રેસ તરફથી એક માંગ પણ ઉઠી હતી કે મનમોહનસિંહનું સ્મારક બને, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે એ સ્થાન ઉપર જ તેમનું સ્મારક બનવું જોઈએ. આ વાત ખડગેએ કહી હતી. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેમના અંતિમ દર્શન કર્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમની અનેક સંસ્મરણોને તેમણે યાદ કર્યા હતા. તો સોનિયા ગાંધીએ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી છે. દિલ્હી એલજી વિજય સક્સેનાએ પણ તેમના અંતિમ દર્શન કરતા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. તો થોડી વારમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અત્યારે તમામ લોકો આ અંતિમ યાત્રામાં પહોંચ્યા છે અને અંતિમ દર્શન સાથે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. મનમોહનસિંહને અલવિદા કહેતા લોકોની આંખોમાં અશ્રુ પણ આવી રહ્યા છે. તેમણે પોતાની એવી કામગીરી અદા કરી છે કે જેને લોકો આજે પણ યાદ કરી રહ્યા છે. દેશને સંકટમાંથી બહાર કાઢવાની ચાવી મનમોહનસિંહ પાસે હતી અને તેમણે ભારતને સંકટમાંથી બહાર પણ કાઢ્યો છે. તેમની કુશળ રાજનીતિ અને કારકિર્દી જે રહી છે તેમાં અનેક એવા કાર્યો કર્યા છે જે ભારત દેશ આજે પણ તેમને એ કાર્યો માટે યાદ કરશે. થોડી વારમાં મનમોહનસિંહની અંતિમ વિધિ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ત્યાં ઉપસ્થિત છે. તો કોંગ્રેસી નેતાઓ પણ તેમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં પહોંચ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. અનેક નેતાઓ જે આજે તેમના અંતિમ દર્શન કરતા તેમના અનેક એવા સંસ્મરણો તેમની સાથેના રહ્યા છે તે તેમને યાદ આવી રહ્યા છે. ભારતના એક કુશળ રાજનેતા આજે ભારતે ગુમાવ્યા છે. તેમની આર્થિક નીતિ હંમેશા દેશને બચાવતી રહી છે અને એમના અનેક એવા નિર્ણયો હતા જેના કારણે દેશ આર્થિક રીતે સદ્ધર રહ્યો છે. હંમેશા વાદળી પાઘડી પહેરતા મનમોહનસિંહે 22 મે 2004ના રોજ ભારતના 14મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમને એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર કહેવામાં આવતા હતા, પરંતુ મનમોહને માત્ર 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો. એટલું જ નહીં પણ ફરી સરકારમાં તેઓ પાછા પણ ફર્યા હતા. કુશળ અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહનસિંહ જ્યારે રાજકારણી બન્યા ત્યારે તેમના વ્યક્તિત્વના ઘણા અદ્રશ્ય પાસા પણ સામે આવ્યા હતા.
અનેક રાજનેતાઓની સંસદમાં હોય કે સંસદની બહાર અનેક એવા સંસ્મરણો રહ્યા છે, યાદગાર પળો રહી છે, જે આજે લોકો એ વિસ્મરણીય યાદોને યાદ કરી રહ્યા છે અને અંતિમ વિદાય આપી રહ્યા છે. મનમોહનસિંહને હંમેશા લોકો મૌની નેતા તરીકે ઓળખતા હતા, કે જે હંમેશા મૌન રહેતા હોય અને તેને લઈને અનેક ટિપ્પણીઓ પણ થતી હતી. પરંતુ સંસદની બહાર મનમોહનસિંહે એક વખત એ પણ કહ્યું હતું કે હજારો જવાબ કરતાં મારું મૌન સારું છે. અનેક વિદેશી નેતાઓ પણ તેમની કામગીરીની પ્રશંસા કરતા થાકતા નહોતા. અનેક એવા જે નિર્ણયો તેમણે લીધા છે અને તેમને આર્થિક બાબતોના જે જાણકાર છે, તેના કારણે અનેક વિદેશી નેતાઓ પણ તેમની આ કુશળતા કામગીરીની પ્રશંસા કરતા હતા. એક વખતની વાત છે કે જ્યારે બરાક ઓબામાએ પણ તેમની પ્રશંસા કરી હતી. 27 સપ્ટેમ્બર 2013ના રોજ મનમોહનસિંહ અને તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસની આવેલ ઓફિસમાં તેઓ મળ્યા હતા અને આ અંગે બરાક ઓબામાએ કહ્યું હતું કે વડાપ્રધાન સિંહ તમામ ક્ષેત્રોમાં ઉત્તમ ભાગીદાર છે. બરાક ઓબામાએ તેમના રાજકીય પ્રવાસ પર પુસ્તકે પ્રોમિસ્ડ લેન્ડમાં લખ્યું હતું. 2010માં તેમની ભારત મુલાકાતનો લગભગ 1400 શબ્દોમાં તેમણે ઉલ્લેખ પણ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન હતા. ઓબામાએ લખ્યું હતું કે મનમોહનસિંહ એક વયોવૃદ્ધ શીખ નેતા હતા, જેમના રાષ્ટ્રીય રાજકીય આધાર નહોતો. તેમને આવા નેતાની તેના 40 વર્ષીય પુત્ર રાહુલ માટે કોઈ રાજકીય ખતરો દેખાતો નહોતો, કારણ કે તે તમામ ભૂમિકા માટે તૈયાર હતા. ખૂબ જ સરળ સ્વભાવના, શાંત અને સાદગીભર્યું જીવન જીતા મનમોહનસિંહ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક એવા કાર્યો કર્યા છે, જેના કારણે આજે તે એક એવી છાપ છોડીને ગયા છે જે કદાચ કોઈ ભૂલી ના શકે. ન માત્ર ભારતમાં, વિદેશની ધરતી ઉપર પણ તેમની હંમેશા પ્રશંસા થતી રહે છે. તેમના કાર્યો, તેમના નિર્ણયોને હંમેશા લોકો માનતા હતા અને તેમના દરેક નિર્ણયોમાં લોકોની હામી રહેતી હતી. તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ વિધિ થોડી વારમાં કરવામાં આવશે. અંતિમ દર્શન અત્યારે લોકો કરી રહ્યા છે. રાહુલ ગાંધી પણ અત્યારે તેમના પાર્થિવ દેહ પાસે પહોંચ્યા છે. તેમના અંતિમ દર્શન સાથે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ અનેક જ્ઞાન તેમની પાસેથી મેળવ્યું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અંતિમ સંસ્કાર અત્યારે ચાલી રહ્યા છે. ત્રણેય સેનાએ મનમોહનસિંહના પાર્થિવ દેહને સલામી આપી. અંતિમ સંસ્કાર વખતે પણ મનમોહનસિંહની વાદળી પાઘડી તેમને પહેરાવવામાં આવી હતી.
તે હંમેશા વાદળી રંગની પાઘડી પહેરતા હતા. આર્મી કેનન ટ્રેનમાં પાર્થિવ દેહને નિગમબોધ ઘાટ લાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી પાર્થિવ દેહ સાથે વાહનમાં જ બેઠા હતા. ઘાટ પર સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ આ અંતિમ વિધિમાં હાજર છે. મનમોહનસિંહના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાનેથી સવારે 9:30 વાગે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો. અહીં ડોક્ટર સિંહની પત્ની ગુરશરણ કૌર અને દીકરી દમનસિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને અશ્રુભીની આંખે તેમના અંતિમ દર્શન કર્યા હતા. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ મનમોહનસિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મનમોહનસિંહ હંમેશા સંસદમાં શાયરીઓ પણ ગુંજતા હતા. શાયરીઓ સાથે વિપક્ષને જવાબ પણ આપી દેતા હતા અને એ વખતે સંસદમાં કંઈક અલગ જ માહોલ ઊભો થતો હતો. સિતારો કે આગે જહાં ઓર ભી હૈ. સંસદમાં આ પંક્તિઓ વાંચનાર ડોક્ટર મનમોહનસિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 26 ડિસેમ્બરે રાત્રે 9:51 દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. એમ્સ અનુસાર તેમની તબિયત અચાનક બગડતા રાત્રે 8:06 તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. દેશના 14મા વડાપ્રધાન મનમોહનસિંહ ખૂબ જ ઓછું બોલતા હતા. જોકે આધાર, મનરેગા, આરટીઆઈ, શિક્ષણનો અધિકાર જેવી અનેક યોજનાઓ તેમના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી, જે આજે ઘણી અસરકારક સાબિત થઈ રહી છે. તેઓ રાજકારણી કરતાં અર્થશાસ્ત્રી તરીકે વધુ ઓળખાતા હતા. દેશની અર્થવ્યવસ્થાને મુશ્કેલ સમયમાં બહાર લાવવાનું શ્રેય પણ તેમને જ આપવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન આવાસમાં રહેતા હોવા છતાં પોતાને સામાન્ય માણસ કહેતા હતા. તેમને તેમની મારુતિ 800 કાર સરકારી BMW કરતાં વધારે પસંદ હતી. ડોક્ટર મનમોહનસિંહના જન્મની વાત કરીએ તો 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબના ગાહ એટલે કે હવે પાકિસ્તાનમાં એ ગણાય છે તે ગાહમાં થયો હતો. તેમના પિતાનું નામ ગુરમુખસિંહ અને માતાનું નામ અમૃત કૌર હતું. દેશના જ્યારે ભાગલા પડ્યા એ પછી તેમનો પરિવાર ભારત આવી ગયો હતો. અહીં પંજાબ યુનિવર્સિટીમાં તેમણે ગ્રેજ્યુએશન કર્યું અને પીજી કર્યું. કેમ્બ્રિજ યુનિવર્સિટીથી પીએચડી અને ઓક્સફોર્ડથી ડી.ફિલ પણ કર્યું હતું. ડૉક્ટર મનમોહનસિંહ પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રોફેસર રહ્યા હતા. 1966થી 1969 દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સંમેલન માટે આર્થિક મામલાઓના અધિકારી તરીકે તેઓ પસંદગી પામ્યા હતા. 1971માં ડૉક્ટર મનમોહનસિંહને વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1972માં તેમને નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા હતા. તેના પછી તેઓ આયોજન પંચના ઉપાધ્યક્ષ 1982થી 85
સુધી રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ પણ રહ્યા હતા. 1991માં આસામથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. તેના પછી તેઓ વર્ષ 1995, 2001, 2007, 2013 અને 2019માં રાજ્યસભા માટે ચૂંટાયા. 33 વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય પછી 3 એપ્રિલ 2024ના રોજ ગૃહમાંથી તેઓ રિટાયર્ડ થયા હતા. થી 2004ની વાત કરીએ તો ભાજપા સત્તામાં હતી ત્યારે તેઓ જ રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા. 1999માં તેમણે દક્ષિણ દિલ્હીથી લોકસભા ચૂંટણી લડી, પરંતુ ભાજપના વિજયકુમાર મલ્હોત્રાથી તેઓ હારી પણ ગયા હતા. 1991થી 96 સુધી વડાપ્રધાન નરસિંહા રાવ સરકારમાં નાણામંત્રી રહ્યા. 2004થી લઈને 2014 સુધી 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન તરીકે આરૂઢ રહ્યા હતા. બે 2009ની વાત કરીએ તો 2009માં મળેલી જીત પછી તેઓ જવાહરલાલ નહેરુ પછી ભારતના પ્રથમ એવા વડાપ્રધાન બન્યા જેમને 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી સતત બીજી વાર પીએમ બનવાનો મોકો મળ્યો. ડોક્ટર મનમોહન સિંહ ભારતના બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ વિભૂષણ 1987 વર્ષના સર્વશ્રેષ્ઠ નાણામંત્રી માટે એશિયા મની એવોર્ડ અને વર્ષના સર્વશ્રેષ્ઠ નાણામંત્રી માટે યુરો મની એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. ડોક્ટર મનમોહન સિંહના પરિવારમાં પત્ની ગુરશરણ કૌર અને 3 પુત્રીઓ છે. મનમોહનસિંહના જો નાનપણની કેટલીક વાતો કરીએ તો મનમોહનસિંહ પાકિસ્તાનથી વિસ્થાપિત થયા બાદ હલ્દવાની આવ્યા હતા. નાનપણમાં જ તેમની માતાનું અવસાન થઈ ગયું હતું. દાદા દાદીએ જ તેમને ઉછેર્યા હતા. તેઓ ફાનસના અજવાળે ગામમાં રહીને અભ્યાસ કર્યો હતો. તેમના પિતા ઈચ્છતા હતા કે તેઓ ડૉક્ટર બને. તેથી તેમણે પ્રી મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે તેમણે થોડા મહિના પછી કોર્સ છોડી પણ દીધો હતો. જ્યારે તેઓ ભાષણ લખતા ત્યારે મનમોહનસિંહનું પ્રારંભિક શિક્ષણ ઉર્દુમાં રહ્યું હતું. જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેઓ ઉર્દુમાં જ ભાષણની સ્ક્રિપ્ટ લખતા હતા. તેઓ ગુરુમુખીના પણ ઘણીવાર લખી ચૂક્યા છે. મનમોહનસિંહ હંમેશા વાદળી પાઘડી પહેરતા હતા. પણ કેમ? આ સવાલ કેટલાક લોકોને થતો રહ્યો છે કે તેઓ વાદળી કલરની પાઘડી કેમ પહેરતા હતા. મનમોહનસિંહ ઘણીવાર વાદળી કલરની પાઘડી પહેરતા જોવા મળ્યા છે. આ પાછળનું રહસ્ય કે વાત એ છે કે 11 ઓક્ટોબર 2006ના રોજ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેનો ખુલાસો તેમણે કર્યો હતો. એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ ફિલિપે તેમને ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. ત્યારબાદ પ્રિન્સ ફિલિપે તેમના ભાષણમાં કહ્યું કે તમે તેની પાઘડીના રંગ પર ધ્યાન આપી શકો છો. તેના પર મનમોહનસિંહે કહ્યું કે વાદળી રંગ તેમના અલ્પા મેટર કેમ્બ્રિજનું પ્રતીક છે. મારી પાસે કેમ્બ્રિજમાંના મારા દિવસોની ઊંડી યાદો છે. આછો વાદળી રંગ મારો પ્રિય છે. તેથી તે ઘણીવાર વાદળી રંગની પાઘડીમાં દેખાતા હતા. મનમોહનસિંહ આર્થિક સુધારા માટે ખૂબ જ જાણીતા છે. ડોક્ટર મનમોહનસિંહ દ્વારા સૂચવવામાં આવેલી નીતિઓએ દેશમાં આર્થિક સુધારાના જાણે દરવાજા ખોલી નાખ્યા હોય. 1991માં પીવી નરસિંહા રાવના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની. ત્યાર પછી ડોક્ટર મનમોહનસિંહે નાણાપ્રધાનનું પદ સંભાળ્યું.
તે સમયે દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઘટીને 1 બિલિયન થઈ ગયું હતું. અગાઉની ચંદ્રશેખર સરકારે તેલ અને ખાતરની આયાત માટે 400 મિલિયન એકત્ર કરવા બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાનમાં 46.91 ટન સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. આ સમયગાળામાં મનમોહનસિંહ ઉદારીકરણની નીતિ લાવ્યા હતા. તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયા છે, જેમાં સાથે જ અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને દેશભરમાં હાલ શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો પીએમ નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, દ્રૌપદી મુર્મુએ પણ તેઓને શ્રદ્ધાંજલિ આપી છે. તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પંચમહાભૂતોમાં વિલીન થયા છે. મનમોહનસિંહ પંચમહાભૂતમાં વિલીન થયા. રાજકીય સન્માન સાથે શીખ પરંપરા અનુસાર નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, જેમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી. તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અંતિમ સંસ્કાર થયા. આ સાથે જ તેઓ પંચમહાભૂતોમાં વિલીન થયા છે, જેમાં ત્રણેય સેનાઓએ મનમોહનસિંહના પાર્થિવ દેહને સલામી આપી હતી અને તે બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તો અંતિમ સંસ્કાર વખતે પણ મનમોહનસિંહને વાદળી પાઘડી પહેરાવવામાં આવી હતી, જેમાં આર્મી કેનને ટ્રેનમાં પાર્થિવ દેહને નિગમબોધ ઘાટ પર લાવવામાં આવ્યો હતો અને તે બાદ તેઓને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી પાર્થિવ દેહ સાથે અને આ સાથે જ તેઓ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા, જેમાં તેઓની અંતિમ સંસ્કાર ક્રિયા વખતે અનેક દિગ્ગજ નેતાઓએ ત્યાં હાજરી આપી હતી અને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં પહોંચ્યા હતા. હાલ વાત કરીએ કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પંચમહાભૂતમાં વિલીન થયા છે. તો હાલ સમગ્ર દેશ દ્વારા તેમને સલામી આપવામાં આવી છે અને આ સાથે જ તેમને યાદ પણ કરવામાં આવી રહ્યા છે. તેમના અનેક કામોને હાલ દેશ યાદ કરી રહ્યો છે. તો રાજકીય સન્માન સાથે શીખ પરંપરા અનુસાર નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, જેમાં મનમોહનસિંહ પંચમહાભૂતમાં વિલીન થયા છે. તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. આ સાથે જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તો ભૂટાનના રાજાએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ અંતિમ દર્શન કર્યા છે અને તેઓએ પણ શ્રદ્ધાંજલિ આપી છે. તો આ ઘડીએ લોકસભા સ્પીકર
ઓમ બિરલાએ પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી. સોનિયા ગાંધીએ પણ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ સાથે જ દિલ્હી એલજી વિનય સક્સેનાએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને શ્રદ્ધાંજલિ આપી છે. તો પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને આ સાથે જ અમિત શાહ દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. જેપી નડ્ડા પણ આ ઘડીએ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. તો હાલ વાત કરીએ કે મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલીન થયા છે. તો દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે અને તેઓ પંચમહાભૂતમાં વિલીન થયા છે. તો નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કારની આ પ્રક્રિયા પૂરી થઈ. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી અને સમગ્ર દેશ હાલ શોકમાં જોવા મળી રહ્યો છે. તો અમિત શાહ, વડાપ્રધાન મોદી, રાજનાથસિંહ, દ્રૌપદી મુર્મુ અને આ સાથે જ રાહુલ ગાંધી, તો બીજી તરફ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેઓ પણ આ ઘડીએ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વાત કરીએ કે ભૂટાનના રાજા પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તેઓએ પણ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર થયા છે. ત્રણેય સેનાઓએ મનમોહન સિંહના પાર્થિવ દેહને સલામી આપી છે. રાજકીય સન્માન સાથે તેઓને સલામી આપવામાં આવી અને આ સાથે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તો અંતિમ સંસ્કાર વખતે મનમોહન સિંહને વાદળી પાઘડી પણ પહેરાવવામાં આવી. જેમાં આર્મી ક્રેનની ટ્રેનમાં પાર્થિવ દેહને નિગમબોધ ઘાટ પર લાવવામાં આવ્યો હતો અને રાજકીય સન્માન સાથે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને વિદાય આપવામાં આવી. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા. તો દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવ્યા. અંતિમ સંસ્કાર પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. દેશના તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો તેમનું સ્મારક બનાવવાની પણ માંગ કરી રહ્યા છે, જેના માટે સરકારે સંમતિ પણ આપી છે. તો આ માટે ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે 26 ડિસેમ્બરે રાત્રે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સ્મારક બનાવવાને લઈને પણ વિવાદ થયો છે. આ વચ્ચે વાત કરીએ કે સ્મારક બનાવવાને લઈને કોંગ્રેસે દ્વારા માંગ કરવામાં આવી હતી, પરંતુ પહેલા સરકાર દ્વારા સ્મારકને લઈને કોઈ નિર્ણય ન લેવામાં આવતા આ વિવાદ વકર્યો હતો. જો કે બાદમાં સરકારે સ્મારક બનાવવાની વાત જણાવી હતી, જે બાદ વિવાદ શાંત પડી ચૂક્યો છે અને પૂર્વ પીએમ મનમોહન સિંહનું સ્મારક બનવા જઈ રહ્યું છે. તો કેન્દ્ર સરકાર આ માટે સંમત થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારને આ માહિતી આપી છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે
વડાપ્રધાન મોદીને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ પત્ર લખ્યો હતો, જેમાં તેમણે લખ્યું કે પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર જે જગ્યા પર થાય ત્યાં જ તેમનું સ્મારક બનાવવામાં આવે. અગાઉ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે સ્મારકને લઈને સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે કોંગ્રેસ નારાજ હોવાનું પણ કહેવાય છે.